પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. આદિવાસી સમાજની શિષ્યવૃત્તિ અંગે વિધાનસભામાં હંગામાનો મુદ્દો. પૂર્વ આદિજાતિ પ્રધાન નરેશ પટેલનું નિવેદન. સ્કોલરશિપ બંધ કરવામાં આવી જ નથી. સરકારી કોટામાં પણ કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય નથી થયો. મેનેજમેન્ટ કોટાઓમાં વચેટિયાઓના કારણે આ નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈને એડમિશન ન લે તે માટે નિર્ણય લીધો. ગુજરાત વિધાનસભામાં ફરી ગુંજ્યો દબાણનો મુદ્દો. રબારી કોલોનીમાં દબાણ મુદ્દે અમિત ચાવડાએ ગૃહમાં ઉઠાવ્યો હતો મુદ્દો. અમિત ચાવડાના નિવેદન પર મંત્રી જગદીશ વિશ્વકર્માનો મોટો પ્રહાર. ચંડોળા તળાવ અને દ્વારકામાં કોણે દબાણ કર્યું તે સવાલ કર્યો છે. બધી જ જગ્યાએ કેમ એક જ સમાજના લોકો દબાણ કરી રહ્યા છે તેવા પણ પ્રશ્ન ઉઠાવ્યો. કચ્છના ગાંધીધામમાં કુરિયરથી ગાંજાની ડિલિવરીનો પર્દાફાશ થયો છે. ગાંજાના 140 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. કુરિયરના 7 બોક્સમાં 14 કિલો ગાંજો રાખવામાં આવ્યો હતો. બિહારના આરોપીને પોલીસે ઝડપી લીધો. ગાંજો મોકલનાર શખ્સની શોધખોળ. સુરતમાં હાઈ પ્યોરિટી કક્ષાના ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ. ફિલ્મી ઢબે પોલીસે ડ્રગ્સ સાથે 2 પેડલરને ઝડપી પાડ્યા. બંને પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું 270 ગ્રામ એમડી ડ્રગ્સ. આરોપીઓ પાસેથી 28 લાખની મત્તાનું ડ્રગ્સ કરાયું છે જપ્ત. રાજસ્થાનના સાંચોરથી ડ્રગ્સ લાવ્યા હોવાનું સામે આવ્યું છે. કતારગામ પીપલ્સ 4 રસ્તા પાસેથી ઝડપાયા બંને આરોપીઓ. સુરતમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીકથી ઝડપ્યો હાઇબ્રિડ ગાંજો. કારમાં ગાંજાની ડિલિવરી કરવા માટે આવ્યા હતા 2 આરોપીઓ. ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સહિત મુદ્દામાલ સાથે કરી છે ધરપકડ. 1 કિલો 300 ગ્રામ હાઇબ્રિડ ગાંજાની કિંમત ₹43 લાખ હોવાની માહિતી. ભાવનગર શહેરમાં માનવ વસાહતો નજીક સાવજના ધામા જોવા મળ્યા. ખોખરાના ડુંગર વિસ્તારમાં વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ. સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ.